સ્વામિનારાયણાય નમઃ. माधो तेरी मूर्ति मन में धरी, माधो तेरी मूर्ति मन में धरी, भव दुख हरना हरि, भव दुख हरन हरि, माधो तेरी मूर्ति मन में धरी, रात दिवस ही रटना लागे, बिसर न जाए घरी, हालर की जो लकड़ी पकड़ी, हालर की जो लकड़ी पकड़ी, जियरा में जतन करी, जियरा में जतन करी, माधो तेरी मूर्ति मन में धरी, सहजानंद महाराज जय स्वामी जय દેવાનંદ સ્વામીનું આ પદ છે. સ્વામીના જુદા જુદા પદ લખાયેલા છે. આપણે દુનિયામાં દાયો ડાપણમાં દુઃખ પામ્યો, આરો તારો ધનરે જોબન દૂર થાશે, કંચન જેવી કાયા તે રાત મારો, આવા પદોનો આપણને વધારે ગરોબો થયેલો. પણ સ્વામીના જે કીર્તનો રચાયા એમાંથી ઘણા બધા વ્રજ ભાષાના આવા પદો પણ છે. આ જે પદ જે છે એમાં ભગવાનની મૂર્તિ એની સાથે આપણું અનુસંધાન થાય પછી એમાં શું પરિવર્તન આવે મૂક્યું. આ એમનો સાક્ષાત્કાર થયેલી વસ્તુ અંદર લખી. આ કીર્તન પેલું નહીં કે બધું ડિસ્ક્રિપ્શન આવ્યું, એમનો પોતાનો જે અનુભવ એની અંદર મૂક્યો. શરૂઆત એની માધોથી થાય છે. માધો, માધવ ઉપરથી માધવ થયું. મા વત્તા ધવ એટલે માધવ. ધવ એટલે પતિ, મા એટલે વિદ્યા થાય, જ્ઞાન, લક્ષ્મી થાય. આના તમે અર્થ કરો તો બધા લક્ષ્મીના પતિ એ જો આવી ગયા ને
વિદ્યાના પતિ એ આવી ગયા ની અંદર, એટલે માધવ આ શબ્દની અંદર એક પ્રીતિની વસ્તુ અંદર બેઠી, માધવ. પ્રેમાનંદ સ્વામીએ ઘણા કીધા, માધો રે મેં તો તેરે દ્વારે જોગન હોઈ જાઉંગી, દરસકી ભીખ લે જાઉંગી. એ પ્રેમાનંદ સ્વામી લીધું, એ માધવ શબ્દ આવ્યો એમાં. જે જ્ઞાનના સ્વામી છે, જ્ઞાનના સ્વામી, લક્ષ્મીના સ્વામી. લક્ષ્મી બે જાતની, આર્થિક અને બીજી પરમાત્માને પામવાના જે ગુણ, એ લક્ષ્મી કહેવાય. બે જાતની લક્ષ્મી. લક્ષ્મીના પતિ એ ભગવાન છે એમ કે. એટલે મધુ, મધ, અમૃત આ બધું એની જોડે જાય પાછું. ભગવત ગોમંડળ ખોલો તો આ બધું નીકળે એની અંદર. એક માધવ શબ્દ જે છે એ પહેલો સમજવો પડે. માધવ, હવે માધવ કોને કહેવાય? તો કે જેનું બધું મધુર હોય માધવ કહેવાય, જેનું સ્વરૂપ મધુર. આપણું સ્વરૂપ 2-3 વર્ષ જ મધુર લાગે, પછી અંદર બેહવા મળે બધું મધુર ને બધું. જેનું સ્વરૂપ મધુર, જેની વાણી મધુર, મધુર હોય ને કલ્યાણ કરનારી હોય, એ માધવ કહેવાય. જેના ગુણ મધુર, બધા ગુણ મધુર જ હોય એના. તમે જનમંગલ બોલો તો બધું એમાંથી જ નીકળે. આપણા 2 સારા ગુણ હોય, બાકીનું બધું આમાં રાખેલો હારો એમ કે. જેના ગુણ મધુર. પછી જેની લીલા મધુર, આપણી લીલા બહાર ના પકડાય, અંદર જ રાખવી પડે. પણ ભગવાનની લીલા એ મધુર. એને સ્ત્રીના કપડા પહેર્યા તો એ લીલા તમારું કલ્યાણ કરે. એક લીલા પેલી છે, ભગવાને સ્ત્રીના કપડા પહેર્યા, એની લીલા મધુર. મધુર એટલે તમને કલ્યાણના માર્ગ ઉપર લઈ જાય, એ માધવ કહેવાય. બીજું મધુમાસ, એટલે વસંત પંચમી જે આવે ને, વસંત ઉત્સવ, એ મધુમાસ કહેવાય. એટલે જેના જીવનની અંદર વસંત લાવે એ માધવ કહેવાય. આ માધવની બધી વ્યાખ્યા છે. આ નંદ સંતોએ જે શબ્દો મૂક્યા એની પાછળ બહુ લોજિક હોય, એની પાછળ વિજ્ઞાન હોય. એટલે દેવાનંદ સ્વામીનો અહીંયા જે સંદર્ભ જે છે એ કયો છે? એક સૌંદર્ય ઉપર છે, ભગવાનની મૂર્તિની સુંદરતા. પછી એની મધુરતા ઉપર છે, એની કરુણતા ઉપર છે, એની ભક્ત વત્સલતા ઉપર છે. એટલે આ બધી વસ્તુનું ટોટલ મારો તારે ભગવાન બાજુ જવાય. એ માધો શબ્દ જ એની અંદર પહેલું વિજ્ઞાન મૂક્યું. માધો તેરી મૂર્તિ મનમાં ધરી, મન મેં ધરી. હવે ધરી શબ્દ આવ્યો, ધરી, ધારણ કરવાની વાત આવી. એટલે યોગ માર્ગમાં આપણે જોઈએ તો ધારણા, ધ્યાન અને સમાધિ. પહેલી ધારણા આવે, પછી ધ્યાન થાય, અને પછી ભગવાનના આકારનું દર્શન થાય. એટલે મનની અંદર ભગવાનની મૂર્તિને ધારવાની વાત છે. મનમાં આપણે ધારી નહીં કોઈ દાડો. મનમાં જોઈ જોજો, મનમાં ધારી કોઈ દાડો. આમ જોઈ, આમ આંખથી જોઈ, મનની વાત નથી આવતી. આપણું અંતઃકરણ ગોબરું કેમ, મલિન કેમ? તો કે અંતઃકરણમાં આપણું મન છે, બુદ્ધિ છે, એમાં ભગવાનનો અંશ પડ્યો નહીં, એટલે એવું રહી જાય. ઇન્દ્રિયો તમારી હારી રહે, કાન હારા રહે, હાથ હારા રહે. હાથ હારા રહે એટલે માળા કરે, કોકના હાથ બીજા લાફો મારી આવે. આપણા હાથ લાફો ના મારે, આપણા માળા કરે, ભગવાનની સેવા કરે. એ ઇન્દ્રિયો સુધી ગયું, પણ અંદરનો જે પ્રદેશ એમાં ભજન ગયું નહીં. એટલે એ ભગવાનની મૂર્તિ, ભગવાનને કહે છે માધો. પહેલામાં પહેલો તમારી પ્રાયોરિટી શું? ભગવાન બાજુ જવું હોય તો પ્રેમ પહેલો જ જોઈએ. માધવ, પ્રેમનું તત્વ પહેલું જોઈએ. પહેલામાં પહેલી જરૂરિયાત એ પડે, પછી આગળ બીજી બધી વસ્તુ આવે. આપણે એ જ ખૂટે, કારણ કે બીજા વયથી નાખ્યો પ્રેમ. બધા પ્રેમનો કોટા બીજા ખલાસ થઈ ગયો કે નહીં?
પેલી ડોક્ટર લઈ ગયા, હવે જાડી લઈ જઈશું, જોશે ને? એ પ્રેમનો કોટા ખલાસ થઈ ગયો. એટલે ભગવાન બાજુ પ્રેમ કરવાનો થાય તો આપણી પાસે રહ્યું ના હોય કશું, એટલે થોડો કોટા રાખી મેળવાનો. કયો? પ્રેમ જે છે, પ્રેમ નામનું તત્વ, ભગવાનના આકારમાં જે વધારે ને વધારે પ્રેમ થાય એવો પ્રયત્ન કરવાનો. એટલે માધો તેરી મૂર્તિ મન મેં ધરી, મનમાં ધારણ કરી મૂર્તિને, મન મેં ધરી વાત જે આવે એ જે ભગવાનના લીલા ચરિત્ર હોય એને પહેલા વાંચવા પડે. મનમાં સીધું ના આવે, પહેલા વાંચવા પડે. પછી એનું ક્યારેક ક્યારેક એનું મનની અંદર મનન કરવું પડે. અને એ જે લીલા ચરિત્ર એ બધા ચિત્ર આવ્યા ભગતજીએ. તમે જ્ઞાનબાગમાં જાઓ એ બધી લીલા ચિત્ર આવી. લીલાની અંદર એ આકાર હોય, એમાં જે બધી વસ્તુ જે છે જુદી 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 રીતે ભગવાન એમ કે છાતી માહી રે ચરણ કમળ દે નાથ, આ ચિત્ર કરાવ્યું. લ્યો, છાતી માહી રે ચરણ કમળ દે નાથ એમ લખ્યું. એ છાતીની અંદર ભગવાન ચરણારવિંદ આપે એ કોઈ બનાવે ને એવું ચિત્ર એ બનાવ્યું. બધી જાતના ચિત્ર ભગવાન એમ કે કોકના ખડાની અંદર પેલું અનાજ છે એમ આમ કરે છે, પેલું એ ચિત્ર બનાવ્યું. એનું કારણ કયું? તો કે આપણો જીવ માયાનો, એ માયા પર પાછો માયાવાળી વસ્તુ હોય એની સાથે ભગવાનનો સંબંધ કરાવે એટલે વહેલું એને ઉતરે, પેલું એ સીધું ઉતરે ને બધી વસ્તુ લીલા એની અંદર જાય. એ પેલી લીલા જે છે એને વાંચવી પડે, સમજવી પડે. પછી એ જે લીલા જ્યાં ચિત્રાય ત્યાં આગળ દર્શન કરીએ, પછી એ મૂર્તિ મનમાં ધરાય. એ સીધી મનમાં ના જાય. બધા પાછા જ આવે છે ને તાર બધા. તમે ગમે એને પૂછો ને, આપણી પાસે કોક આવે મારે બે વાત કેવી છે, આપણે ખબર જ હોય કામ કરવા બે તાર આવું થાય છે, આવું પૂછશે એ જ આવે. કેમ? ડેટા બેંક ખાલી છે આપણી. કોમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ કરવા નીકળ્યા પણ ડેટા નથી, બેંકમાં ડેટા નથી આપણા ફોલ્ડરમાં. એમ આપણું જે ફોલ્ડર, આપણું જે મન છે, બુદ્ધિ છે, બધા ફોલ્ડર છે અંદર. આપણું મન એ ફોલ્ડર છે, બુદ્ધિ એ ફોલ્ડર છે, ચિત્ત એ ફોલ્ડર છે, અહંકાર એ ફોલ્ડર છે. એની અંદર પરમાત્માનો યોગ કરાવવો પડે. એ જ્યારે થાય ત્યારે ભગવાનની મૂર્તિ અંદર આવે. આ ટેકનિક છે, એમને એમ ના થાય. એટલે માધો તેરી કે છે, તેરી એટલે એ તો તોછડો શબ્દ થયો. તેરી ક્યારે બોલે? પ્રેમ હોય ત્યારે જ. પોતાની માને તું આમ કેમ કરું છું, મમ્મીને એમ કે ઘણા ઉંમરમાં ઘણી મોટી હોય માં, પણ એની જોડે પ્રેમથી એ તોછડાઈમાં બોલે, તુકારાથી બોલાવે. અહીંયા તેરી શબ્દ જે છે એ પરમાત્માની મૂર્તિની અંદર એને પ્રેમ છે એનું એ પ્રતીક. તમારી બોલે, તમારી બોલે, પણ તેરી માધો તેરી મૂર્તિ મન મેં ધરી, એ ધરવાની વાત. એ સ્વામિનારાયણ ભગવાનનો આકાર ધારવાનો વાત છે. એ જ્યાં સુધી આ વસ્તુ ના થાય ત્યાં સુધી આપણી જર્ની આગળ ના ચાલે. બધું અંદર માથાકૂટ છે ને, જે મૂર્તિ નથી એ જ ભગવાન સિવાય બધું પેટું અંદર. એટલે આ ધારણાનું પદ છે. એમ જેમ પેલું ધારણા, ધ્યાન અને સમાધિ, તમે જેવી ધારણા કરો એવું ધ્યાન થાય ને પછી એવું દર્શન થાય. આ કોઈનો પ્રિન્સિપલ છે. ધારણા અગત્યની વસ્તુ છે. ધારણા એ કરવાની આ એટલે એ મનની સાથે એનો મેળાપ થયો. એ મનની અંદર ભગવાનની મૂર્તિને ધારવાની. હવે એ ધરાય ક્યારે? તો કે છે કે ભવ દુઃખ હરન હરી, ભગવાનનો મહિમા સમજાય ત્યારે મનમાં ધરાય. અત્યારે પૈસાનું ચિંતન કોઈ ના કહેવું જ ના પડે, બધા ધારે. કેમ કે એની અંદરથી બધા આપણા અર્થ બધા સિદ્ધ થાય. એમ ભગવાન જે છે એ ભવ દુઃખ હરન હરી. હવે એ ભવ દુઃખ, ભવ એટલે આ જગત, એના બધા દુઃખ, એના જન્મ ને મરણ, એ મોટા મોટું દુઃખ. એ નિષ્કુળાનંદ સ્વામી કીધું ને, જન્મ મરણ નું સંકટ મોટું, તે થકી મન માંડરી ભજી લ્યો ને સહજાનંદ હરી.
જન્મ અને મરણ એનું મોટું સંકટ, એનાથી ડરી અને એમ કે ભગવાનનું ભજન કરો લો. એટલે એમ કે સંસારના જન્મ મરણના દુઃખ એને દૂર કર્યા. તો મેક્સિમમ આનું દુઃખ ને તારે છેલ્લું સ્ટેશન આવે ત્યારે ભલભલા જ હોય, મુસે લીંબુ લબડાવતા હોય, એના બીપી દગ થવા જ મળે. એ અધ્યાય જેવો એ દુઃખ છે, એ દુઃખ. હવે એને 3 પ્રકારના દુઃખ. તાપ એ આધિભૌતિક, પછી બીજું આધિ દૈવિક ને આધ્યાત્મિક, આ 3 પ્રકારના તાપ. હવે આધિભૌતિક એટલે આપણા કુટુંબ હોય, એમાં બધા સભ્યો રહેતા હોય, એની જોડે પર્સનાલિટી ક્લેશ થાય, ઓછા વધતાનું વસ્તુ આવે, કોઈનો માન હચવાય ના હચવાય એવું આવે, બધા કોન્ફ્લિક્ટ આવે. એ ફિઝિકલ લેવલે આવે, શરીરના લેવલે. કોકને કોકનો ફ્રેન્ડ દગો દઈ જાય, કોકને કોક ધંધામાં એ થઈ જાય. આ બધા આદિ ભૌતિક કહેવાય. હવે એ આદિ ભૌતિક જે છે એ દુઃખ તમારી અંદર આવે ને આવે. પણ જેને ભગવાનનો યોગ હોય એ આદિ ભૌતિકમાં બહાર નીકળી જાય. એને ફેઝ આવે ખરો પણ એમાં લપટાય નહીં. મયારામ ભટ્ટ અને એમના ભાઈ ગોવિંદરામ ભટ્ટ, બે બ્રાહ્મણ, એ પાછા નાગર બ્રાહ્મણ હતા. બહુ નાગર બ્રાહ્મણ એટલે બહુ પેલો હોય, પેન અને તલવાર બેવ પકડે, બેવ આવડે એવા ડિપ્લોમેટિક હોય. એટલે જ્યારે રામાનંદ સ્વામી સમયા ઉત્સવ કરાવે તેનું મેનેજમેન્ટ મયારામ ભટ્ટને આપે. એવા વિદ્વાન હતા, એટલા પ્રેક્ટિકલ હતા. એટલે બે ભાઈઓએ નિશ્ચય કર્યો કે આપણે કંઈક ધંધો કરીએ. આ બધું વૈદું ગોળ પદું કરીને કેટલા મેળ પડી શકે. એટલે બેઠા એક દિવસે કાઉન્સેલિંગ કરવા ધંધાનો. એટલે કર્યું કે આપણે શેનો ધંધો કરીએ, કે ઘીનો ધંધો કરીએ. તો કે તો બ્રાહ્મણને નિષેધ કહેવાય, બ્રાહ્મણને આવું બધું બહુ આવે. પછી કહે છે કે પૈસાના ધીરધારનો ધંધો કરીએ, તો કે એમાંય તો કોકનું અનીતિનું આવે. લાકડાનો ધંધો તાર કે એમાંય લોચા આવે, ખેતીનું આવે તો કે એમાંય જીવ મરે. આમ કરતા 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 બધી આ બાજુ આવ્યો બધું. પછી એમ કરતા કુકડો બોલ્યો કે હજુ ધંધો ચાલુ નહીં કર્યો, તાર પહેલા તો કુકડો બોલ્યો, આ ધંધો કરીશું તો શું થશે કે મેલ દે કે હવે કશું કરવું. પછી કે શ્રીજી મહારાજની સેવામાં રહેવું છે કે એ આદિ ભૌતિક આવ્યું ખરું, એમાંથી બહાર નીકળ્યા. એને અંદર ટ્રેપ ના કર્યો એ આદિ ભૌતિક કહેવાય. બીજું છે આદિ દૈવિક, દૈવનો પ્રકોપ થાય, દુકાળ પડે, અનાવૃષ્ટિ થાય, અતિવૃષ્ટિ થાય, પછી કોરોના હોય, એ બધું આદિ દૈવિક કહેવાય. ભલભલાની બેટરીઓ હરકી કરી દીધી કોરોના, એ આદિ દૈવિક છે. બધા દામ ડિક્લેર જ કરવો પડે, એ આદિ દૈવિક છે. તે કોઈનું ચાલે જ નહીં, એ આદિ દૈવિક છે. અને ત્રીજો આધ્યાત્મિક. 3 તાપ, આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના દુઃખ. હવે એકમાંથી તો બહાર ના નીકળો તો બીજા 3 ફરી વળે તમને. આધ્યાત્મિક એટલે શું? તો કે મન, બુદ્ધિ ને અંતઃશત્રુના ક્લેશ. ગમે તેના હોય પણ મનમાં બીજા ફિરકા બહુ ચાલતા હોય, એ મનમાં સુખેથી રહે જ નહીં. પેલો ભગતજી દાખલો નતા ચાલતા, પેલા આટલું જાડું ગાટલું હતું કે છે કે ગોડા ભગત કે કઈ રહેવા જેવું છે કે. પછી કે અમે તો બેઠા હતા, પેલા પોટલું ખોલ્યું કે છે, જેવો મોટો હોય એનું પોટલું મોટું હોય પાછું. એમાં એનું પ્રપોઝલ એવું જ હોય કે મનની અંદર એ બધા વેગ આવે, બુદ્ધિની અંદર એક અવરું પેસી જાય, એ તમને ગોટાળે ચડાવે. પછી અંતઃશત્રુ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે. લોભ હોય એ તમને ભગવાન બાજુ ના જવા દે. બધા આધ્યાત્મિક કહેવાય. પણ જ્યારે ભગવાનની મૂર્તિ એ જ્યારે તમારા હૃદયની અંદર સ્થિર થાય તો એ બધું ધીરે 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 ચાલવા મળે. એ ભવ દુઃખ હરણ હરી. આપણે ભજનના સ્ટેજ સુધી જ ગયા એટલે બધું હલાવે છે ને તારે. ભજન, સ્મરણ, ચિંતન અને ધ્યાન. જો
આ 4 સ્ટેજ છે. પેલું ભજન, પછી અંદર સ્મરણ થાય મનની અંદર, પછી બુદ્ધિની અંદર ચીજ બંધ થાય, અને પછી ભગવાનનું ધ્યાન. આ 4 સ્ટેજમાં જવું પડે. આપણે ભજનમાંથી ડાઉન નીકળે, આગળ જવાની વાત જ ના આવે. એ વાત કે જ્યારે ભગવાનનો આકાર એ જ્યારે સ્થિર થાય તો એ શું કહે છે? ભવ દુઃખ હરણ હરિ. હરિ એટલે હરણાત સર્વ દુઃખાનામ ઇતિ હરિ. જે બધું હરે એને હરિ કહેવાય. એટલે એ ભગવાનના આકાર એ જ્યારે એનો યોગ થાય ત્યારે અંદરથી બધું હરાવા માંડે, બધી વસ્તુ ધીરે ધીરે શુદ્ધ થવા માંડે. ભગવાન શું કરે તો પાપ હરે. પાપ હરે. પાપ એટલે શું? પરમેશ્વર બાજુ જવાના દે પાપ. આપણે મરઘા કુકડા મારવા નહીં જતા, પણ પરમેશ્વરના સ્વરૂપમાંથી જે પાડે એ આપણા માટે પાપ કહેવાય. એ જે હોય, હગ હોય તો હગું પાપ કહેવાય, પૈસો હોય તો પૈસો પાપ કહેવાય, આપણું મન હોય તો મન પાપ કહેવાય. ભગવાનના માર્ગમાંથી જે પાડે એ પાપ કહેવાય. એ પાપને હરે કોણ? ભગવાન. પછી અજ્ઞાન હરે. જે બધું અજ્ઞાન છે એને હરે ભગવાન. એ અજ્ઞાન ફરી વાર તારે અજ્ઞાનને લીધે એવો અજ્ઞાનનો અંધકાર, એવો અજ્ઞાનનો અંધકાર જ્ઞાન ચક્રથી જનાર, એમ કીધું હરિલીલામૃતમાં લખ્યું. એમ કે પહેલા ભગવાને કીધું, ભગવાનને પૂછ્યું કોકે કે ભગવાન પહેલા તો એમ કે તમે સુદર્શન ચક્રથી બધાની રક્ષા કરતા હતા, પણ કળિયુગમાં શું કે છે? તો કળિયુગમાં કે છે જ્ઞાન ચક્ર છે. જ્ઞાન ચક્ર છોડું બધું અજ્ઞાન કપાઈ જાય, એનાથી બધું હરાઈ જાય. કે જ્ઞાન ચક્ર એ સ્વામિનારાયણ ભગવાને 5 વાર કથા કરી વચનામૃતની. પહેલું જ વચનામૃત મધ્યરાત્રિનું છે. બોલો, પહેલું વચનામૃત મધ્યરાત્રિથી ચાલુ થાય. એટલે એ અજ્ઞાન જે છે એ તમારું કાપ્યું કોણે? ભગવાને કાપ્યું હોય. અજ્ઞાન હરે. પછી માયાનું બંધન હરે. માયાનું બંધન હરે. એ માયા જે છે બધાને બાંધે જ, પણ જેને ભગવાનનો યોગ હોય એને માયા ના બાંધે, એમ જ બહાર નીકળી જાય. એમ પેલી માછલી આવે, માછલી કાતર, ઝાડ કાતરની માછલી આવે. એમ માછલીમાં એવી કાતરણી આવે, કાતરણી એને એવી આગળ પોઈન્ટેડ પેલી એની એ હોય, કાપી નાખે. પેલી કાતર કેમ કાપે? એવી માછલી હોય કે અંદર. એ ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લાયા કે જેમ માછીમાર હોય એ માછલીઓને પકડે, પણ એમાં એક કાતરની માછલી હોય કે છે, એમ ઝાડ કાપી નીકળી જાય એમાંથી કે છે કે એમ આ માછલીઓ કઈ આપણા જેવી બધું પુરાય, બધું પછી માછીમાર હોય પેલો પેલી ગોળી નાખે ખાવાની, લોટની ગોળીઓ નાખે, એ માછલીઓ ખાવા આવે એટલે પેલું લપલીને ઉપર ઝાડ નાખે એ જય સ્વામિનારાયણ. એમાં પેલું કાતરનું માછલું હોય એ નીકળી જાય. એમ માછલીઓ જે જ્ઞાન વગરની હોય એને હગું ખાઈ જાય, વ્યવહાર ખાઈ જાય, ધંધો ખાઈ જાય, થઈ જાય હારા. પણ પેલી કાતરણી વાળો હોય જેના જ્ઞાન હોય ભગવાનનું એમાંથી બહાર નીકળી જાય. એમ કે છે એ માયાનું બંધન એને હરનારા એ ભગવાન કહેવાય. અને આ ભવસાગરનું દુઃખ એને હરનારા ભગવાન. એટલે જેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય ને ભગવાનનું ધ્યાન ધરતો હોય એને અંત સમય જ્યારે આવે ત્યારે મારા જીવનું અહિત થવાનું નથી, મને મારા ઈષ્ટદેવ લેવા આવવાના છે. એટલે એ ભવસાગરનું દુઃખ એના માથે ના આવે, એ અંદરથી બહાર નીકળે. કેમ? તો કે પરમાત્માનો આકાર એના હૃદયની અંદર રહેલો છે, એનું વચન રહે ને આકાર રહે, એટલે એનીમાંથી એ બહાર નીકળે. હરણ હરિ જે કીધું, ભવ દુઃખ હરણ હરિ, એ હરિનો જે ગુણ કયો? આટલું બધું હરે, આટલું બધું આપણું હરે, આટલું બધું એને આપણે એ કરે તો 2 માળા 5 માળાથી આગળ ના જઈએ આપણે. ભગવાન તો ભાવના પૂછ્યા એ વસ્તુ આપણે આગળ જાય નહીં. પણ જો આપણે આમ સમજીએ કે ભગવાન આપણું આટલું કરે તો આપણે તો એનાથી એનું 10મા ભાગનું ભજન આપણે કરતા નથી. એ જયારે આ પકડાય વાત તો એ વસ્તુ સમજાઈ જાય. ભવ દુઃખ હરણ હરિ, રાત દિવસ એહી રટના લાગી, બિસરત નાહી ઘડી, હાલર કી જ્યુ લકરી પકડી, જીયરા મેં જતન કરી.
આ શબ્દમાં ટપ્પો ના લે આપણને, આ ખોલવું પડે. હવે રાત દિવસ એહી રટના લાગી. રટના એટલે શું? અંદરથી એનું એ જ રટણ હોય, રાત હોય કે દિવસ હોય એનું એ જ રટણ. બિસરત નાહી ઘડી, लोभिन को जैसे धन सुखदायक, लोभिन को जैसे धन सुखदायक, कामिन को जैसे नारी, मेरे तो सुखदायक तुम ही मुरारी. આ મુક્તાનંદ સ્વામી કહે છે. લોભી હોય એને એમ કે ધન સુખદાયક છે, ધનનું ચિંતન કરે. કામિન કો જૈસે નારી, કામી હોય એને સ્ત્રીનું ચિંતન થાય. એમ હે સ્વામિનારાયણ ભગવાન, મેરે તો સુખદાયક તુમ હી મોરારી. જો આ બધી વસ્તુને જોઈન્ટ ક્યાં કરી? પેલી વસ્તુ પાડનારી છે, લોભી ધન પાડે, કામીને સ્ત્રી પાડે, પણ એક પાડનારા તત્વ જે છે એને એસેમ્બલિંગ ક્યાં કર્યું? તો એવી રીતના કે મારા સુખદાયક એક સ્વામિનારાયણ ભગવાન છે. એ વાત છે કે રાત દિવસ એહી રટના લાગી, બિસરત નાહી ઘડી. એક ઘડી વિસારે નહીં. આપણે તો ઘડી સાંભળે તોય બહુ છે, ભૂલવાની વાત નહીં. હગા વિસરે નહીં ઘડી. આપણે પૈસો 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 જ આવે, હગા 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 જ આવે. ભગવાન આવી જાય તો આવી જાય ટ્રેલરમાં. એનું મૂવી તો દેખાતું જ નહીં કોઈને, ટ્રેલરમાં જ ફરી જ આપણે. હવે રીલ વાળા થઈ ગયા છે, 2-2.5 મિનિટમાં ફેસલો બધો હોય, બધું આમ આવવા માંડ્યું, આમ કમ્પેર થતું. એટલે આપણો જે ક્રાઇટેરિયા જે છે એ બદલાવા માંડ્યો. એટલે એ ઈસરત નાહી ઘડી, હાલર કીજુ લકડી પકડી. આ ઓબ્ઝર્વેશન નું સાયન્સ છે. એ નંદ સંતોએ જે સમાજ પછી જે નેચર એમાં જે બનતું હોય ને એને એ લોકો ઓબ્ઝર્વ કરે. હાલર નામનું પક્ષી આવે, હાલર. એના 2 પગ હોય, એમાં લાકડી પકડીને જ ઉડે. એના 2 પગની અંદર વચ્ચે લાકડી ભરેલી હોય આડી, અને એનાથી અન્ટિલ લાસ્ટ મરતા સુધી લાકડી ના છોડે, છેલ્લે સુધી એની અંદર જ રહે. એમ હાલર કીજુ લકડી પકડી, જીયરામે જતન કરી. શબ્દોનો પ્લે જો. જેમ હાલર પક્ષી જે છે મરતા સુધી એના પગમાંથી લાકડીને મૂકતું નથી, એમ સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિ છે એને મેં મારા જીવની અંદર જતન કરીને રાખી. હવે આખા શબ્દોની જે વાત છે ને, હાલર કીજુ લકડી પકડી, હાલર કીજુ લકડી પકડી, જીયરા મેં જતન કરી, જીયરા મેં જતન કરી. જીયરા મેં જતન કરી. એટલે મૂર્તિ જે છે આપણા જીવની અંદર જતન કરીને રાખવાની વાત કરી. જતન એટલે શું? એની કાયમ આપણને અવેરનેસ રહે, એની કેર ટેકિંગ રહે, એને જતન કહેવાય. અત્યારે તમે નારિયેળ લાયા હોય, લીલું નારિયેળ, એને હાચવવાનું નહીં, પણ પેલી ચેરી હોય, પછી પેલું બોલીને આવે છે ને, સ્ટ્રોબેરી આવે છે, એને હારી હાચવવી પડે. ફ્રીજમાં મૂકી દેજો એમ કે પેલો લીલા નારિયેળને કોઈ નાખે. એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એને હાચવવી પડે, એને જતન કરવું પડે, નહીં તો એ તમારા અંદરથી છટકી જાય, જતી રહે, વાર ના લાગે. એટલે એ વાતને પકડવી પડે. રાત દિવસ એહી રટના લાગી, બિસરત નાહી ઘડી. એને એમ કે તૈલ ધારાવત એમ શબ્દ વાપર્યો. આપણા સત્સંગની અંદર આ એક વાત આવી, તેલ ધારાવત ભજન. તેલની જે ધારા હોય એને એક પાત્ર હોય, એમાંથી બીજા પાત્રમાં તમે તેલ રેડો તો તેલની ધારા તૂટે નહીં. જોજો, તેલને એક વાસણમાંથી બીજા વાસણમાં રેડો તમે, એની ધાર તૂટે નહીં. સમજવા જેવું સાયન્સ છે. એ એકની એક જ રહે ધારા. એમ તેલની ધારાની જગ્યાએ ભગવાનનું ભજન, ભગવાનનું સ્મરણ. એક પાત્રમાંથી બીજા પાત્રમાં આપણે તેલ નાખીએ છીએ, બરાબર? તો એક પાત્ર એટલે આ
આ બાજુ આપણે આ ધંધો કરતા હોય, આ બાજુ આ કરતા હોય, તો ધંધો કરતા હોય તોય પણ ભગવાનનું અનુસંધાન રહેવું જોઈએ. તમને એ તૂટવું ના જોઈએ. જેમ તમે ગમે અવસ્થામાં હોય, તમે અહીંના પટેલ જાય છે, હું વારસદના પટેલ તરત કે નહીં, એ ના જાય, જાય નહીં, પણ ભલે નહીં તો બોલીએ આપણે, પણ જાય નહીં. આ ભેગા હોય તારે કઈ જાય, તમે કઈ ના, અમે અહીં ના. એટલે એ આવે ખરું, એમ કહેવાનો અર્થ શું, જે તમારા શરીર સાથે જે જોડાયેલી વસ્તુ ફીટ થાય ને થાય, એ તેલની ધારા જેમ તૂટતી નથી, એક પાત્રમાંથી બીજા પાત્રમાં જાય તો પણ એમ આપણે ભજન કરતા હોઈએ, પછી વ્યવહાર કરીએ, ધંધો કરીએ, લોક વ્યવહારમાં જે પણ એ પરમાત્માના કાં તો નામને પકડવાનું, આકારને પકડવાનું, આ પકડવાનું ટ્રાય કરો તો ખબર પડે કે આવે. મેટર ઓફ પ્રેક્ટિસ, એ પ્રેક્ટિસથી આવે. એ અર્જુન છે, અર્જુન લક્ષ્ય વેદ શીખતા હતા. લક્ષ્ય વેદ એટલે અંધારાની અંદર અવાજ થાય એના પર એને બાણ છોડવાનું ને લક્ષ્ય વેદવાનું. એ લક્ષ્ય વેદની વિદ્યા શીખતા હતા. અર્જુનને બહુ માથે પડ્યું, એને બહુ એફર્ટ પડ્યો, પણ એની જોડે એકવાર ભીમ રાતે હૂતો હતો ને ભીમ હૂતો હતો ને ભીમ હૂતો ખાય. એટલે ભીમ તું રાતે હૂતો કેમ ખાય? તો કે અભ્યાસ. અભ્યાસ કે છે, અભ્યાસ ની વાત છે. અભ્યાસ કરે તો આવે, ના થાય એવું નહીં. આ અઘરું કશું જ નથી, પણ આપણે મૂળ અભ્યાસ જ મૂકી દીધો. દરેક ક્રિયાની અંદર અભ્યાસ, એ ભગવાનની ક્રિયા, એ તમે દરેકને ભગવાન સાથેનું જેને તદાત્મક થાય એને એની ક્રિયાની અંદર તેલ ધારાવત. આપણે બીજું બધું ખબર ના પડે, ભગતજી હુઈ જાય તો આમ કરે કપાળની અંદર, એટલે બે આંગળીઓ રે તિલક કર્યાની પેર, બાર વચ્ચે રે ઊભી રાખી ફેરવે, સુતા રે માળા માગી. આખી વાત છે. જો આ શું વસ્તુ છે? એ વસ્તુ તદાત્મક પણ ભગવાન સાથે છે. એ ગમે તે ક્રિયામાં ભલે જ રહે, તમે એ જાય નહીં, અંદરથી આવે. પર્વતભાઈ હતા, એણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર કરેલો. એ નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણ લખ્યું, એમાં લખ્યું કણબી કુરમાં કારણ રૂપ, જાણો ભક્ત પ્રભુના અનુપ. દેહ છતે દેહ દશા ટળી, એમ કે છે. જો દેહ છતે એની દેહ દશા ટળી ગઈ કે છે. એ તો બહુ 200 વીઘાના ખેડૂત હતા, જેવા તેવા નહીં. એટલે કાયમ એમના ભય હતા અને એ ખેતીનું કામ કરે. એક દિવસે ખેતર ગયા, થોડીક વાર એમના ભાઈ જે હતા એ વિસામાં ખાવા બેઠા હમણાં નીચે. એટલે પર્વત ભાઈએ હલ્લાકડું પકડ્યું, એટલે 2-4 ચાસ ખેડ્યા. પછી માનસીનો સમય થયો. જો તેલ ધારા વચ્ચે જાય છે ખેતરની અંદર, હલ્લાકડું હાકે છે, પણ માનસીનો સમય થયો એટલે પર્વતભાઈ ઊભા અને હલ્લાકડું ઊભું રાખ્યું. પેલા ભરતના દોરડા મૂકી દીધા ત્યાં અને ભગવાનને પ્રાર્થના કરે છે અને માનસી પૂજામાં ભગવાનને ધરાવે છે. બપોરની માનસી હોય જમાડવાની. પછી એમના ભાઈ હતા, એ જોયું કે આ પર્વતભાઈ આમ શું કરે કે ઉભા રહે, એટલે છે એમને ખભે છે એ આપ્યો કે આ પર્વતભાઈ આમ કરી પેલા જાગી ગયા. દહીં ઉપરથી પડ્યું, દહીંનો ફૂદો થઈ પડ્યો કે અહીં દહીં શેનું આકે છે? કે ભાઈ હું ભગવાનની માનસી પૂજા કરતો હતો, એમાં ભગવાનને રોટલા ને દહીં જમાડતો હતો. પણ તમે મને કે આ ભેલો આપ્યો એટલે હું માનસીમાંથી જાગ્યો, એ દહીં નીચે આવ્યું. આ પર્વતભાઈ અને તેલ ધારાવત કહેવાય. સમજ્યા રણછોડજી? ડબલા લઈને જઈ પાછા જોજો. હા, તેલ ધારાવત રાત દિવસ એહી રટના લાગી, બિસરત નાહી ઘડી. આપણાથી આટલું બધું ના થાય, પણ આપણે થોડું, આપણે મેં કીધું રીલ જેવું, થોડુંક આપણે લચરી લેવાનું, પણ પ્રયત્ન કરવાનો. પ્રયત્નની વાત છે. એટલે એનો અર્થ શું થાય છે કે તમે મૂર્તિ કરો એટલું એવું નથી, પણ ભગવાન સંબંધી ક્રિયા એમાં મનને જોડવાનું. ભગવાન સંબંધી ક્રિયા ગમે તે હોય, ભગવાન સંબંધી હોવું જોઈએ. આપણે ભગતજીના છેલ્લા 10 વર્ષ ધામમાં ગયા, એની પહેલાના 10 વર્ષ
એનો અભ્યાસ કરો તો આ બધા તાળા મળે તમને. એમણે એમની લાઈફની અંદર જે વસ્તુ કરી એમાં ભગવાન છૂટવા ના જોઈએ, ભગવાન ના છૂટવા જોઈએ. છેલ્લે એવું આવ્યું 5 વર્ષ પહેલા ઝૂંપડી બનાવી ત્યાં આગળ. એ ઝૂંપડી પેલા દરબારગઢની પાછળ, ને ત્યાં આગળ પેલો સિન્સિયર સ્ટુડન્ટ જાય એમ 8:30 નીકળી જવાનું રૂમમાંથી, 10:30 નો ઘંટ પડે ત્યારે પાછું આવવાનું, ટી લંચ, ટી બ્રેક, પછી પાછું ચા પાણી લીંબુ પાણી પી ફરી પાછા જવાનું. પણ કંઈક ને કંઈક વાંચે ને કંઈક ને કંઈક લખે. એ લખે ને વાંચે એમને જ ખબર પડે પાછું. અને જોડાયો હોય એને લખ આમ લખ એટલે પેલાની અંદર જોત રહે. એટલે એટલો ટાઈમ એનો પણ ભગવાનની અંદર જાય. મૂળ વાત આ, બીજી વસ્તુ નહીં. પણ એમને દરેક વસ્તુ એમની અંદરનો આપણે અભ્યાસ કરીએ તો તમને ખબર પડે. એમણે પેલા કેડિયા ચાલુ કર્યા હતા, તે પેલા દરજીનો એ વાકાડી નાખે, ભગવાનનું કેડિયું આવું છે કે આની ડિઝાઇન આવી છે. પેલો 10 વાર પેલું એનું આપે, એનો એને શું કહે પેલું ટ્રાયલ આપે, ટ્રાયલ 2 વાર તો મયુર હારા દરજી લે પાછા અમદાવાદના શ્રેષ્ઠ. પણ કહેવાનો અર્થ શું, એ એમના માટે એ રજોગુણ નતો, કેડિયું એ રજોગુણ નહીં, પણ સ્વામિનારાયણ ભગવાનની આ ડિઝાઇન છે એ પહેરવાની, એમ કે. એટલે કહેવાનો મારો પોઈન્ટ ક્યાં છે, એટલે એ જે તમારો રાત દિવસ એ રટના અને રટના કહેવાય. તમે લાઈફના કોઈ પણ પડાવમાં હોય પણ ભગવાન તમારાથી છૂટવા ના જોઈએ. એને કે એના પ્રમાણે જે રીતે હોય પણ ભગવાન ના જવા જોઈએ. એ બધું તમે જુઓ તો છેલ્લે એમને પેલું ચાલવાનું ઓછું થાય ને, તો જે બધું આપણે પેલું સંગ્રહાલય બનાવ્યું ને, તમે સરસ ડિસ્પ્લે કરેલું હોય તો એથી કઢાવે કોલન. એટલે ભલામણ આ બધું ગોઠવેલું છે કે મારે જોવા થાય કે હું જોવો તારે. પણ કહેવાનો અર્થ શું, એ એની અંદરથી ભગવાનને જોવે. આપણા માટે લોટી છે, આપણે એમ બોલે આ પ્રસાદીની લોટી છે, પણ એ એની અંદર આ લોટીથી સ્વામિનારાયણ ભગવાન આ પાણી પીતા હતા, એ સ્વામિનારાયણ ભગવાનને જોવે. આપણે લોટીથી અટકી જઈએ. આટલો ઘેર ખ્યાલ આવ્યો, ઘેર આટલો જ. એ રાત દિવસ એ રટના લાગી વિસરત નાહી ઘડી, એક ઘડી પણ એ વિસરવું જોઈએ નહીં. અને ધ્યાન કહેવાય. ધ્યાનની વ્યાખ્યા બીજી કઈ જ નહીં. ધ્યાન એટલે શું, અવેરનેસ, જાગ્રતપણું, એ ધ્યાન છે. તમને જે જાગ્રત અવસ્થામાં લઈ જાય, અત્યારે ને અહીંયા લઈ જાય, અને પછી તમારા આત્માને જે પરમાત્મામાં જોડે, એ પ્રોસેસને ધ્યાન કહેવાય. આપણે ધ્યાનને પદ્માસન નામ તેમ કરી એને ધ્યાનનું, એ ધ્યાન તો છે જ, પણ ધ્યાનની સાચી વ્યાખ્યા આ, તમે તમારા જીવનના દરેક પડાવની અંદર, ગમે તે અવસ્થાની અંદર ભગવાનની મૂર્તિ, એનું તમે અનુસંધાન રાખો, એનું સાતત્ય રાખો, એનું નામ ધ્યાન. મૂર્તિ જવી ના જોઈએ, નહીં તો પાછું મૂર્તિ ગઈ બધું ગયું પાછું. એ વાત જુદી છે આખી. મેં ના કીધું આપણને લોટી દેખાય ને એમને લોટી પીથી પાણી પીતા સ્વામિનારાયણ ભગવાન દેખાય, આટલો જ ફેર આપણા મને એમના. પણ વાત કઈ છે, રાત દિવસ એ રટના લાગી વિસરત નાહી ઘડી. હાલર નામનું પક્ષી યાદ રાખવાનું. મરતા સુધી એ લાકડું મૂકે ને એના 2 પગની અંદર એ લાકડું હોય, એમ કે મારા આત્માની અંદરથી સ્વામિનારાયણ ભગવાન ક્યારેય વિખૂટા પડવાના નથી. તુમ બિન ઓર કછુ નહીં સૂજે, પ્રેમ કે પાસ પરી, ધર્મલાલ તેરી લટક મનોહર, નિરખત નજર ઠરી. શબ્દો કેવા સરસ કે તુમ બિના ઓર કછું નહીં સૂજે, તમારા વગર મને બીજું કશું સૂઝતું નથી. પ્રેમ કે પાસ પડી, પ્રેમનો પાસ એ મને લાગ્યો. એ સ્વામિનારાયણ ભગવાનના આકારનો જેને બંધન થયું, એ કાયમ એ સ્વામિનારાયણ ભગવાનથી છેટા ના થયા, એનાથી છૂટા જ ના પડે. એ ભગવાન સ્વામિનારાયણ તમારા આકાર વગર મને કશું સૂઝતું નથી. હવે એનું પ્રમાણ શું? તો કે આ સંતોએ
હજારો પદ લખ્યા કેમ લખ્યા? કારણ કે એમના દાયરામાં બીજું હતું જ નહીં. શ્રીજી મહારાજ સિવાય કશું નહીં. એમનું ડિસેક્શન કરો તો સ્વામિનારાયણ ભગવાન સિવાય કશું નહીં. એ આખી વસ્તુ કેમ થઈ? તો કે છે તુમ બિના ઓર કશું નહીં સૂઝત પ્રેમ કે પાશ પરી. એને પ્રેમનો પાશ એ મને લાગ્યો, એટલે એમ કે ભગવાન સિવાય મને કશું સૂઝતું નથી. ધર્મલાલ તેરી લટક મનોહર નિરખત નજર ઠરી. હવે એ ઠરી શબ્દ જે છે ને, બહુ સમજવા જેવી વાત છે. આપણે દીવો સળગતો હોય ને પછી ઓલવેજ એટલે કે ઠરી ગયો એમ કે ઠરી જવું, એટલે એ પ્રોસેસ બંધ થઈ ગઈ. એમ ભગવાન સ્વામિનારાયણ એની લટકું, એની મૂર્તિ, એને જ્યારે જોયું એટલે બીજાથી એની નજર ઠરી ગઈ એમ કે હવે બીજું જોવાનું એને મન થતું નથી. એમાંથી બહાર આવ્યું, એનું વિડ્રોલ. એને અહીંયા પતંજલિનો યોગ સૂત્ર આવ્યું, ચિત્તવૃત્તિ નિરોધ. આ યોગની પરિભાષા છે, ચિત્તવૃત્તિ નિરોધ. ભગવાનનું ધ્યાન કરે તેના ચિત્તની જે વૃત્તિ જે છે એનો નિરોધ થવો જોઈએ. એના ચિત્તની જે વૃત્તિ જે છે એ જ્યાં જ્યાં ચોટી હોય ત્યાંથી એને પાછી ખેંચીને એને ભગવાનના આકારની અંદર જે જોડવાની પ્રક્રિયા જે છે એ ધ્યાન માર્ગની આ પ્રક્રિયા. એટલે નિરખત નજર ઠરી ગઈ. ઠરીના બે અર્થ થાય, એક તો રોકાઈ ગઈ, એક બંધ થઈ ગઈ, બુજાઈ ગયું, બે કહેવાય. ઠરવાના બે આસ્પેક્ટ છે. એ સ્વામિનારાયણ ભગવાન એની જે મૂર્તિ, એની લાવણ્યતા એ એવી હતી કે જેને ગમે તેને જોવે તો એનું મન ઠરી જાય, એનું મન અટકી જાય, પછી બીજી વસ્તુ એને દેખાય નહીં. એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો મેગ્નિટ્યુડ હતો. ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ ગયેલા તો જુનાગઢના જે નવાબ, એણે સ્વામિનારાયણ ભગવાનનું બહુ મોટું સામયું કર્યું. હાથી ઉપર એમની સવારી કાઢી. હવે હાથી ઉપર સવારી અને મહારાજ અંબાડીમાં, સોનાની અંબાડીમાં બેઠેલા. એક છોકરો કાકડી લઈને ઉભેલો. હાથી કેટલો ઊંચો હોય, છોકરું કાકડી લઈને ઉભો આમ કરે. ભગવાને જોયું, ભગવાને ઈશારો કર્યો તો પાર્ષદને કે પેલા છોકરાની પાસે કાકડી લાય કે. એટલે ભગવાને કાકડી અંબાડી બેઠા બેઠા ખાવા માંડી. કોક લબાડ જેવા હોય ને આપણા જેવા પાસે, હા અમને કઈ ખબર પડે કે હવે પ્રોસેસરમાં ખવાતું હોય કે. પછી જે બાદશાહ જે હતો એને ઝરૂખામાં જોયું આ, એટલે એને એના જે હાકીમ હોય, અરે હાકીમ ને કાજી એના જે કાજી હોય તો એને પૂછ્યું કે કાજી સાહેબ अल्लाह का रूप कुरान में कैसा लिखा है कैसे? तो कि अल्लाह बेपरवाह है कैसे? अल्लाह बेपरवाह है, એને કોઈની પરવા નહીં कैसे? હવે કા બરાબર અલ્લાહનું રૂપ બરાબર. કાકડી ખાધી, કાકડી કયો ખાય કે. પછી એ સ્વામિનારાયણ ભગવાન એના દરબારગઢમાં ગયા, બધી પહેરામણી કરી. પછી એ તો ગયા નિવાસ સ્થાનમાં. હવે એની જે બેગમ હતી રાજાની, નવાબની, એણે કીધું કે બેગમ સાહેબાએ કીધું કે મારે સ્વામિનારાયણના દીદાર થયા નહીં મને કહે છે. એને સાંભળેલું કે ભગવાનની ચાલ આવી છે, ભગવાનની મૂર્તિ આવી છે, બધું એને સાંભળેલું. જીણાભાઈને વાત કરી કે આવી રીતના એમ કે છે બેગમ સાહેબને દર્શન કરવાની ઈચ્છા છે, તો કે ફરી વાર ના જવાય કે. રાજાના દરબારની અંદર એકવાર ગયા હોય ને પછી છે તો આપણી વેલ્યુ કટ થઈ જાય કે અહીં શું લેવાનું, તો આયા ફરી કે ફરી ના જવાય કે. તો પછી કે બેગમને કહે છે કે દર્શન કરવાની ઈચ્છા છે મહારાજ કહે. તો કે એનો ઉપાય કરીએ આપણે કે. તો કે શું? તો કે હું બેગમ સાહેબને ઝરૂખો કે બાજુ કે છે. તો કે એનું લોકેશન બતાવ્યું. એટલે એ પછી કે ભલે કે છે. સ્વામિનારાયણ ભગવાન એક પાર્ષદ જીણાભાઈ ને લઈ અને સાથે નીકળ્યા, સોનાની છડી લઈ. ભગવાન ચાલતા ચાલતા જાય. બેગમ જે હતી એને ઝરૂખામ પેલા કહી દીધેલું જીણાભાઈએ કે અહીં આગળથી કરવાનું દર્શન. એ બેગમે ઝરૂખામથી દર્શન કર્યા. સ્વામિનારાયણ ભગવાન આગળ ગયા
ને આગળ પેલા નવાબ મળ્યા, નવાબ ઘોડા પર હતા, કે નવાબ સાહેબે પૂછ્યું કે મહારાજ તમે અત્યારે ક્યાંથી? તો કે તમે અત્યારે કઈથી કહે છે? તો કે હું આ ઘોડો પલટવા નીકળ્યું છું. તો કે હું જોડા પલટવા નીકળ્યો છું. કે જોડા પલટવા એટલે પેલા નવા જોડા હોય એને પેલું તેલ લગાવેલું હોય એટલે ડંકે નહીં. આમ કરીને એનો હિસાબ ફોરફીટ કર્યો. પણ તત્વ કયું આવ્યું? નિરખત નજર ઠરી. એ સ્વામિનારાયણ ભગવાનની જે ચાલ એ પણ જુદી પ્રકારની હતી. એ ધર્મ લાલ તેરી લટક મનોહર નિરખત નજર ઠરી. દલપતરામે બહુ નાનપણમાં સ્વામિનારાયણ ભગવાનને જોયેલા. એ નાના લાલની એમાં લખેલી વસ્તુ છે. એણે એમાં ઉલ્લેખ કર્યો કે એક વખતે મૂડીમાં સમય ભરાયેલો, ત્યાં આગળ બધા જાય તો હું ગયો તો કે છે, પણ સ્વામિનારાયણ ભગવાનનું લટકું મેં જોયું. એ લટકું હજાર જતું નહીં કે એવું સ્વામિનારાયણ ભગવાનનું લટકું છે. આપણે તો સાંભળવાનું ખાલી લે જે લખ્યું હોય, આપણા ભાગમાં પેલું નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ને, જમનારા જમી ગયા વાસે રહ્યા પતરાવડા કે છે. જમનારા જમી ગયા કે છે. એટલે સ્વામિનારાયણ ભગવાન જયારે હતા ત્યારે એની મૂર્તિનું જેને ધ્યાન કર્યું, એની મૂર્તિનું અનુસંધાન કર્યું, એની સેવા કરી, એની પૂજા કરી, એ જમી ગયા. હવે આપણા હાથમાં પતરાળું આવ્યું, ફક્ત ચિંતામણી વાંચો, હરિલીલામૃત વાંચો, પણ પતરાળમ છે માં હો કે પેલું નથી આવો. પણ કહેવાનો અર્થ શું? પ્રત્યક્ષ નહીં, એ પ્રત્યક્ષનો અનુભવ એ બધાએ કર્યો. એ એમ કે છે નિરખત નજર ઠરી. એ ભગવાનની મૂર્તિ એને જોઈ એનાથી એમ કે આપણી નજર ઠરી જાય. પછી શું કે છે? કામધેનુ શતકલ્પતરુ સમ. કામધેનુ શતકલ્પતરુ સમ જનમન ભાવ ભરી દેવાનંદ કહે વદન વિલોકત દુર્મતી દુબધા ટરી. આ તો બહુ આને અનફોલ્ડ કરો બધું બહુ નીકળે અંદરથી હો. આ તો ટ્રેલર બતાવું તમને. પણ એ શું છે? કામદુધા. કામદુધા એટલે શું? ગાય. કામધેનુ જે કહીએ ને, કામધેનુ એટલે જેમ કામધેનુ હોય, કામધેનુ બધા એમાંથી આશીર્વાદ નીકળે, બધાનું પોષણ કામધેનુ કરે ગમે તે રીતે, એ કામધેનુ કહેવાય. એમ એ સ્વામિનારાયણ ભગવાન કામધેનુ જેવા. એને ભુક્તિ અને મુક્તિ બે વાલ્યું. ભુક્તિ અને મુક્તિ. દેહ છતાં દુખ્યા નહીં, મોવા પછી જાવું બ્રહ્મમોલ. આ દેહ છતાં દુખ્યો નહીં, ને મરી જાય પછી એમ કે ભગવાન સ્વામિનારાયણને લેવા આવે. એ ભુક્તિ અને મુક્તિ એ બે એ કામદૂતા કહેવાય. કામદૂતા જે કામદૂતા ગાય હોય એ એમ કે બધી રીતના પોષણના જે તત્વો હોય બધા આશીર્વાદ એમાંથી નીકળે એ કામદૂતા કહેવાય. પછી કલ્પતરુ. એ મુક્તાનંદ સ્વામી લખ્યું, કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, પાસે જઈ પ્રીતસુ સેવે જ્યારે. એ કલ્પતરુ હોય એવું તરુ હોય એટલે એવું ઝાડ, એના નીચે જે બેસે એના બધા સંકલ્પ પૂરા થાય. પણ પાસે જઈ પ્રીતસુ સેવે જ્યારે એમ કીધું. પાછું છેટે રહ્યો કશું ના થાય. એ કલ્પતરુ નીચે જવું પડે, એ બેસવું પડે. એમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ કલ્પતરુ સમાન. એ તમારા બધા સંકલ્પ જે શુભ સંકલ્પ હોય એને પૂરા કરે. પણ એ મૂર્તિ જે છે, જેમ પેલા કલ્પતરુની નીચે બેસવું પડે પછી એ તમારા સંકલ્પ સત્ય થાય, એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એનું અનુસરણ કરવું પડે, એના નજીક જવું પડે, તો જ તમારા સંકલ્પ બધા પૂરા થાય. તમારા બધા સંકલ્પ પૂરા કરાય છે કેમ? તો ભગવાનનું એક નામ છે સત્ય સંકલ્પાય નમઃ. એ બધા સત્સંગી જીવનમાં નામ લખ્યા. સત્ય સંકલ્પાય નમઃ. તમારી બધી નોબલ ડિઝાયર્સ હોય, શુભ સંકલ્પ હોય, એને સ્વામિનારાયણ ભગવાન પૂરા કરે છે. એટલે એમ કે તમારી અંદર ભગવાન મને જ્ઞાન થાવ, તે જ્ઞાન આપે. ભગવાન તમારું ધ્યાન મને સુલભ થાવ, એ ધ્યાન સુલભ કરાવે. ભગવાન તમારી ભક્તિ, તમારી સેવા એ મને આપો, તો એ આપે. કલ્પતરુ, કલ્પતરુની નીચે જાય અને એને સેવે
તમારા બધા સંકલ્પને પૂરા કરે. એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ રૂપી કલ્પતરુ એનો જ્યારે આપણને યોગ થાય તો આપણે બધા શુભ સંકલ્પ છે એ ભગવાન પૂરા કરે. ધ્યાન, જ્ઞાન, ભક્તિ, સેવા આવા ગુણો જે છે એનું સંવર્ધન એ ભગવાનના ધ્યાનથી થાય. એ આ વસ્તુ ભક્તિ અને ધ્યાન બેમાં ફેર છે. ભક્તિ, તમે ભક્તિ કરો છો ક્રિયા, પણ એ ક્રિયા ટકે અને પરમાત્માનો યોગ વધારે ને વધારે સ્થિર થાય એના માટે તમારે ભક્તિમાંથી ઉપાસના તરફ જવું પડે, એ આત્માના તત્વ તરફ જવું પડે, ભગવાનના ધ્યાન તરફ જવું પડે. એ જ્યારે થાય તો આ બધી વસ્તુ ધીરે 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 તમારી અંદર વન બાય વન સ્થિર થાય. કામધેનુ શતકલ્પતરુ, એક નહીં 100 કલ્પતરુ જેવી છે. કોણ? સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. કામધેનુ શતકલ્પતરુ સમ જન મન ભાવ ભરી. એમ કે જે ભક્ત હોય ને ભાવ કરીને આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એનું ધ્યાન કરવું જોઈએ. દેવાનંદ કહે વદન વિલોકત, દેવાનંદ કહે વદન વિલોકત, દુર્મતી દુબુધા ટરી. દુર્મતી જોઈએ બધામાં આવે આ પાછી, સદમતી જોઈએ એવું નહીં. અત્યારે દુર્મતી વાળા હોય આપણા સત્સંગમાં, તે ઘણા એવું કે સ્વામિનારાયણ ભગવાન એમ કે છે વો નારિયેલ ઘર ભરી ફેંકે એમ કર્યું કે છે. આચાર્યનું જે કર્યું ને સ્થાપન, મારા આવું લઈ મંડે લોકો એ દુર્મતી છે, એની મતીમાં ભ્રષ્ટ વર્ડો છે. તમને ગઈનું ગઈ લઈ જાય, દુર્મતી કહેવાય. દુર્મતી ભગવાનને થી તમને દૂર લઈ જાય એવી બુદ્ધિ અને દુર્મતી કહેવાય. દુષ્ટમતી કહેવાય. એટલે દુર્મતી કઈ? જેની મતીમાં એવું હોય, ભગવાને પ્રથમના હત્યાગુમાં વચનામૃતમાં પ્રતિદાડ આવ્યો ને, ગોધરા આકાશને વિશે જળ અધ્ધર રાખ્યું છે કે પાળ વિનાનો સમુદ્ર એ ક્યારે એની મર્યાદા લોપતો નથી. પાણીના એક બુંદમાંથી મનુષ્ય થાય છે, હાથ પગ નાક કાન બધું થઈ આવે છે. અનંત આશ્ચર્ય થયા, થશે અને થાય છે એ મને મળ્યા એવા ઈષ્ટદેવ એના કર્યા થાય છે. તારે ઘણા શું કે છે કે મોટિવેટિંગ ફોર્સથી બ્રહ્માંડ ચાલે છે, તારો કાકો એમ ચાલતું હોય છે. એક જણા આવું મંડ્યો હતો, બોલ્યા એવરી એનર્જી હેઝ ઇટ્સ સોર્સ. કોઈ પણ એનર્જી હોય એનો સોર્સ હોય. અજવાળું થયું તો એનો સોર્સ છે સૂર્ય. તું કઈ બેટરીઓ લઈને નહીં જતો, નહીં થાય છે તો પછી ઢીલો પડ્યો હોય એમ ન્યૂટન લાવે ને પેલું લાવે, બધું સાચું લ્યા મૂકું. પણ ન્યૂટને એમ કે છે કે આ સૃષ્ટિ જે છે એના પેટર્ન ઓર્ડરની અંદર જે ચાલે છે એની પેટર્નમાં ચાલે છે. એનો અર્થ છે કે એની પાછળ કોઈ દૈવી તત્વ કામ કરે છે. આ ન્યૂટન છેલ્લે કે પાછો એ છેલ્લે ખબર પડે ને બધી દુર્મતી હોય સાહેબ. દુર્મતી ને સદમતી બે છે. જે વસ્તુ થાય છે, થશે ને થવાની, એ થઈ એ મને મળ્યા એવા મારા ઈષ્ટદેવ એનાથી થાય છે. બીજું કોઈ ગોખે તો એ દુર્મતી છે. એ દુર્મતી એને કહેવાય. દુર્મતી એટલે શું કે દેહ અને આત્મા એ ભેગો કરી દે, એ દુર્મતી. મને છૂટું જ ક્યાં પડે છે? આપણે બધું ભેગું થઈ જાય છે, બધું રાવણું જોડે ચાલે છે. એટલે ભગવાનનું ભજન, એનું આપણને ભજન થાય છે, એનું સુખ કેમ આવતું નથી કે દેહ બુદ્ધિ શ્રોતા ભજન થાય છે. દેહમાંથી થોડાક નોખા પડી ને પછી આપણે ભગવાનનું ભજન કરીએ તો એ આપણને અંદર સુખને આપનારું થાય. એ દેહ અને આત્મા એ જે ભેગો કરે દુર્મતી. પછી વિષય સુખમાં સુખ છે, પંચ વિષય જે છે એમાં સુખ છે, એવી જ આપણી બુદ્ધિ અંદર ભરી એ દુર્મતી. પંચ વિષયની અંદર સુખ છે એ આપણે મનાય છે, એનું કારણ છે આપણી દુર્મતી છે. અત્યારે તમે કોઈ પણ વસ્તુ હોય, સબહી ભાતિ ચૈતન્ય બિના, સબહી ભાતિ ચૈતન્ય બિના સુખદાયક નહીં દે. મુક્ત કહે મતિ મંદ સો તન સુખ કરે સને. જોઈ એટલે સબહી ભાતિ બધી રીતે સુખદાયક નહીં દે. બધી રીતે તમે જુઓ તો દેહ સુખદાયક નથી. તમને સુખ ને દુઃખની અભિવ્યક્તિ આવે છે
કંઈક તમે જોયું, હા કેટલું સરસ છે, તો એની અંદર આંખે જોયું, બુદ્ધિએ નિશ્ચય કર્યો કે આ બહુ સરસ કહેવાય, પણ એની અંદર રહેનારો જીવ નીકળી જાય પછી દેખાડો, લ્યો પિક્ચર દેખાડો, મરદાન પિક્ચર દેખાડો, કે છે આ સ્ટન્ટ મૂવી છે, કા પેલી હોરર મૂવી છે, મરદું થયું એટલે પછી એને કશું ના ખબર પડે. બોલનારા જીવ એટલે સબહી ભાતી ચૈતન્ય બિના સુખદાયક નહીં દે, મુક્ત કહે મતિ મંદ સો તન શું કરે સને. એટલે જેને આત્મા ને દેહ છૂટો ના પડે એ દુર્મતિ છે, એ દુર્મતિ. વિષય સુખ, પંચ વિષયનું સુખ એ આપણે એમ માનીએ કે શરીરથી મનાય છે, ના, શરીરથી નહીં. પહેલા તમે શરીરે ખાધું પછી અંદર ગયું, પણ એની અંદર આત્મા છે પાછો. એ જો આત્મા નીકળી જાય પછી ડેડ બોડી પીવડાવો, લ્યો જ્યુસ, ગમે તેવું કહેશે ખરેખર જ્યુસ લાવ્યો, એ નહીં બોલી શકે, ડેડ બોડી. પછી આત્મા હોય અને દેહ હોય, પણ એની અંદર જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ને ઈચ્છા શક્તિ, આ ત્રણ શક્તિથી સંચાલન કરનારા પરમાત્મા ના હોય તો પછી તહેન ઓછો પડે. આ બધી વસ્તુ સમજવાની આવે, જેમ તેમ નહીં. એ દુર્મતિ છે આપણી. ઘણા પેલા કોમ્પ્યુટર વાળા હોય ને એને સમજાવો, એટલે મૂકું કોમ્પ્યુટર તે જોયું છે, તાકે હા, તાકે શું છે મહી, તા મૂકું એમાં હાર્ડવેર હોય છે. હાર્ડવેર એટલે આ બધું દેખાય હાર્ડવેર, પછી અંદર સોફ્ટવેર નાખે, સોફ્ટવેર નાખે છે બધા. મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર, એ બધા સોફ્ટવેર. હાર્ડવેર દેખાય, સોફ્ટવેર દેખાય નહીં. એમ મન દેખાય નહીં, બુદ્ધિ દેખાય નહીં, પણ પછી પાછું અંદર મધરબોર્ડ હોય છે. મધરબોર્ડ ના હોય તો સોફ્ટવેર વર્ક ના કરે, મધરબોર્ડ ને પછી પાછો પાવર સપ્લાય. આ બધું પાવર સપ્લાય ના હોય તો તમારું કોમ્પ્યુટર વર્ક કરે નહીં. એમ હાર્ડ, આ જે બહારનું જે હાર્ડવેર, આપણું ગ્રોસ બોડી, સ્થૂળ શરીર, એ આપણું હાર્ડવેર છે. અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, ચતુષ્ટય, અંતર ચતુષ્ટય, અંતઃકરણ છે, એ તમારું સોફ્ટવેર છે. પણ એમાં આત્મા છે, એ મધરબોર્ડ છે. પણ એમાં પરમાત્મા જે છે એ લાઇટની જગ્યાએ છે. કરંટ ગયો તો તમારું હાર્ડબોર્ડ ગમે એવું હોય, ગમે એવા તમે ડેટા છો ને, એમ કશું નીકળે નહીં. એમ પરમાત્મા જાય, બધી વસ્તુ ગઈ. એમ જેની દુર્મતિ હોય એ પરમાત્માને છોડીને વાત કરે, અને વિષયની અંદર સુખ છે એ દુર્મતિ છે. જે બુદ્ધિ તમને ભગવાનથી દૂર લઈ જાય એ દુર્મતિ કહેવાય. જે હોય એ પછી ગમે એવા તમે એજ્યુકેટેડ હોય, ગમે એવા ક્વોલિફાઈડ હોય, પછી તમે ભગવાનથી દૂર લઈ ગયો એટલે દુર્મતિ છે, એ સદમતિ નથી. પછી શું કહે છે? દુર્મતિ દુબધા ટરી. દુર્મતિ ગઈ. હવે દુબધા, દુબધા એટલે શું? તમારી અંદર સંશય હોય, અસ્થિરતા હોય, પછી અનિશ્ચયાત્મક બુદ્ધિ હોય, ઇનડિસિઝિવ. આ હારું છે, આ હારું છે, એ આવ્યો, એ દુબધા છે. બધું સાચું લાગે લ્યા. ઘડીકમાં પેલો આ બહુ સરસ, પહેલું હતું બધું સાચું લાગે, એ દુબધા છે. પણ ભગવાનનો યોગ હોય એ 1, 2 ને 3 વાળી વાત આવે, એમાં બીજી વાત આવે નહીં, એમાં બીજી વાત જ ના આવે. મુક્તાનંદ સ્વામી કીધું ને, રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગ મોયું, રે શ્યામ તમે સાચું નાણું. આ દુબધા ગઈ, દુબધા ગઈ એટલે તમને આ બધી વસ્તુ, સાચી વસ્તુનું પરસેપ્શન આવે, એ દુબધા કહેવાય. દુબધાને વટી ગઈ તમારી. એટલે તમારા અંદરથી અનિશ્ચયાત્મક જે બુદ્ધિ હોય, ઇનડિસિઝિવ જે પાવર હોય આપણો, એ તમને કન્વિક્શન જે લાવે, એ દુબધાને દૂર કરનારું તત્વ કયું? ધ્યાન. ભગવાનની મૂર્તિનું ધ્યાન હોય, કન્વિક્શન હોય, એ તમારું કરી નાખે. અત્યારે ગમે એવા માણસ હોય, ભગતજી પાસે 2 મિનિટમાં એનું સ્ક્રીનિંગ થઈ જાય. કેમ? એ કયું કારણ? અંદર મૂર્તિ છે એટલે એમાં જ હોય, બીજું કશું આવે ને. એક જ વાત જ પકડાવે. એને પેલાને ગમે એવી લાગે પણ છેલ્લે હારી હોય. આપણે ઘણા દાખલા જોયેલા હોય એવા. પણ એનું કારણ કયું? કે દુબધા ગઈ. એ મૂર્તિનો યોગ થાય એટલે તમારી અંદરથી દુબધા જતી રહે. એટલે એ દુર્મતિ દુબધા ટરી. દુર્મતિ ટાળવી હોય, દુબધાને ટાળવી હોય તો મૂર્તિનું ધ્યાન કરવાનું. ભજનમાંથી ધ્યાન બાજુ જવાની આ પ્રક્રિયા છે, એ કે છે. એટલે એમ કે
માધો તેરી મૂર્તિ મન મેં ધરી. મૂર્તિનું જે દર્શન એ એમ કે માત્ર આંખેથી મૂર્તિ જોવી એમ દર્શન ના કહેવાય. આપણે દર્શન કરીએ છીએ, આંખો ફોકસ કરી એટલું ઇનફ નથી, પણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, જ્યારે તમે ભગવાનનું મૂર્તિનું દર્શન કરતા હોય તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હોય, નરનારાયણ દેવ હોય, તો નરનારાયણ દેવનું દર્શન કરતા હોય તમે તો સ્વામિનારાયણ ભગવાને બાથમાં ઘાલીને જે ભગવાન પધરાયા એ આ ભગવાન છે, જેમાં રહીને ભગવાને સૌના સંકલ્પ પૂરા કરવાનું બિરુદ આપ્યું, વચન આપ્યું, એ આ મૂર્તિ છે. ભરતખંડના રાજા છે, ભરતખંડના જે રાજા કહેવાય એ ભગવાન અહીંયા પધરાયા. આવી એક વાત, એનું એક સીડ મૂકીને તમે જ્યારે દર્શન કરો એ સાચું દર્શન. આખી હા બ્રહ્મચારી વાઘા બહુ હારા કર્યા, તારા વાઘા જો બ્રહ્મચારી વાઘા કે ખ્યાલ આવે. એ માત્ર જોવાની પ્રોસેસ નહીં, પણ દર્શન શબ્દ જે આવે એ માત્ર આંખથી જોવાની પ્રક્રિયા નથી. એની અંદર ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, પછી ભગવાનના મહિમાનો અનુભવ. એટલે જ્યારે તમે સ્થિર વૃત્તિથી તમે ત્યાં આગળ જોડાવ અને તમે દર્શન કરો તો તમને અંદરથી એક ફિલિંગ આપે કે આજે હું આટલી 5 મિનિટ અહીં ઉભો રહ્યો, આઈ એમ મોસ્ટ ફોર્ચ્યુનેટ. એ જો ના આવ્યું તો તમારું દર્શન ફેલ છે. ભગવાનનો જે મહિમા છે તો લંકામ હોનું એને શું કરવાનું? લંકામ એવું કહે છે, કહેવાય લંકામ સોનું એને શું કરવાનું કહે છે. એમ ભગવાનનો મહિમા જે છે એ તમને અંદર રિયલાઇઝ ના થાય ત્યાં સુધી કશો પોઈન્ટ નથી એનો. એ તમને અંદર મહિમા જે છે એનો અનુભવ થવો જોઈએ. એટલે જ્યારે આપણે મૂર્તિનું દર્શન કરીએ ત્યારે આ મૂર્તિનો મહિમા શું છે? તો કે સર્વ કારણના કારણ એવા સ્વામિનારાયણ ભગવાન છે. હું એવો ફોર્ચ્યુનેટ સોલ છું કે મને એ ભગવાનનું અત્યારે દર્શન થાય છે. આવા કન્વિક્શનના સીડથી જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે એ દર્શન થયું. પછી દર્શન કરીએ ત્યારે એમના આશરાની દ્રઢતા જોઈએ. આ પાછું નહીં, આ નહીં. આપણે તેરે ચરણ શરણ બિન સ્વામી કૌ સુખ નહીં हेरा रे स्वर्ग मृत्यु पाताल दसो दिश सब ही काल ने घेरा रे धर्म कुंवर महाराज मेरा एक आसरा तेरा रे धर्म कुंवर महाराज मैं चाकर तेरे चरण कमल का तुम परमेश्वर मेरा रे. જોયું? તેરે ચરણ શરણ બિન સ્વામી કહું સુખ નહીં હેરા રે. હે ભગવાન સ્વામિનારાયણ, તારા ચરણારવિંદના શરણ સિવાય કોઈ જગ્યાએ મને સુખ દેખાયું નહીં. સ્વર્ગ મૃત્યુ પાતાલ દસો દિશ જોઈ, 10 દિશા કીધી, 4 ખૂણા 4 દિશા, અધો ને ઉર્ધ્વ આવ્યું ને 10, 4 દિશા ઉત્તર પૂર્વ દક્ષિણ ને પશ્ચિમ, અને 4 ખૂણા ઈશાન અગ્નિ નૈઋત્ય ને વાયવ્ય, 8 થયું. અધો ને ઉર્ધ્વ આ 10 થયું. આપણે એમ કે 10 કેમ ન લાયા? ગપ્પુ માર્યું લાલજી ભગત, આ 10 છે. તેરે ચરણ શરણ બિન સ્વામી કહું સુખ નહીં હેરા રે સ્વર્ગ મૃત્યુ પાતાલ દસો દિશ. હું તો 10 માં હું ગુચાયો તો લ્યા પહેલો. આ 10 શું છે? પહેલું તો આપણે ગુચાવવું પડે, પછી એનો સોલ્યુશન, પછી આ કાઢ્યો એનો મેળ, એનો પાછો રેફરન્સ કાઢ્યા. આપણે ખોટું ના બોલાય. દસો દિશ સબહી કાલને ઘેરા રે, બધે કાળનો પંચો છે. સ્વર્ગ હોય, મૃત્યુ હોય કે પાતાળ, બધે કાળનો ટ્રેપ છે. અચલ નિકેત એક નહીં પાયો. અચલ નિકેત એટલે જે ક્યારે ચડે નહીં એવું જે સ્થાન, એક નહીં પાયો તુમ બીના ધર્મ કિશોરા.
તમારા હે ધર્મના પુત્ર, તમારા વગર અચળ કોઈ સ્થાન છે નહીં. મેરા એક આસરા તેરા ધર્મ કુંવર મહારાજ. મારો એક આશરો એક ભગવાન સ્વામિનારાયણ એના ચરણનો છે. એ સ્વામિનારાયણ ભગવાનનું પ્રેમાનંદ સ્વામી એનું આપવાદ છે, મેં ચાકર તેરે ચરણ કમલ કા. હું તારા ચરણ કમળનો ચાકર. જો આવ્યું ને દાસત્વ, શરણ આવ્યું ને, દર્શન કરતી ઘડી હાલ આવવાનું. હું મિલ માલિક છું, હું આવી કંપનીનો માલિક છું એમ ભૂલી જ જવાનું. એ પાટિયું ઘેર મૂકીને આવવાનું. હું આવો ભણેલો છું, આ બધું આડું આવે લ્યા. હું આવો ભગત છું એ આડું આવે. હું આવો ભગત છું, હું આવો તપસ્વી છું, હું આવો નિયમ ધર્મ એ આડું આવે. એ બધું મિલવું પડે. આપણે મેં ચાકર તેરે ચરણ કમલ કા, તુમ પરમેશ્વર મેરા રે, મેરા એક આસરા તેરા રે. એટલે જ્યારે દર્શન કરીએ ત્યારે ભગવાનનો જે મહાત્મા, પછી ભગવાનનો જે આશરો, એની દ્રઢતા લાવવી પડે. અને પછી આપણે પગે લાગીએ તો એ દર્શન કહેવાય. નહીં તો જોઈને પાછા આયા. આ દર્શનની વ્યાખ્યા આવી, હમણાં લખી લેવા, તાજું બચ્યું છે. પછી એમના સ્વરૂપમાં અખંડ પ્રેમ. ભગવાનનું જ્યારે દર્શન કરીએ ત્યારે એના સ્વરૂપમાં પ્રેમ થવો જોઈએ. બહુ મોટા મોટું આ જ ખૂટે આપણે, પ્રેમ નહીં. બધું જ થઈ જાય. બધું આમામ આમામ કરે, અડધા આમામ આમ કરે, એટલે અહીં શું આમામ આમ કરે, કબાડા કરીને આવ્યો એટલે. પણ આ તો ખોટી વસ્તુ છે. પકડી લાયા ગમે થઈ ક્રિયા આવી પણ પ્રેમ ના આવ્યો, નકામું પડે. એ પ્રેમ તત્વ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી દર્શન તમારું હેલ જાય. જ્યારે આપણે પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરીએ, દર્શન કરીએ, એ વખતે એમનો મહિમા, એમનો નિશ્ચય, એમના આશરાની દ્રઢતા, આટલા તત્વ ભેગા થાય ત્યારે દર્શન થાય. અને પછી તમારી દૂરમતી દૂર થાય. દૂરમતી દૂર કરવી હોય આટલી વસ્તુ ભેગી કરવી પડે. ને પછી તમારે ભગવાનનું અનુસંધાન કરવાનું. તો એ માધો તેરી મૂર્તિ મન મેં ધરી, ભવ દુઃખ હરણ હરી. આ દેવાનંદ સ્વામીનું પદ. પણ એમને આ એક ટેકનિક બતાડી આપણને દર્શન કરવાની અને ધ્યાન કરવાની, અને ભગવાનને વિશે આપણો લગાવ એ વધારે ને વધારે કેમ રહે એનું આ પદ છે. એની અંદર બહુ સૂક્ષ્મ વસ્તુ બધી લખેલી. આ પદ સાંભળેલું ના હોય, કોઈ જોયેલું એનું આજે સાંભળ્યું એમ કે છે, પણ એ પદ છે. આ બહુ સરસ પદ છે. આ વાતને આપણે સમજીએ ને તો આપણને અંદરથી તરબતર કરી દે એવું આ કીર્તન કહેવાય. આ નંદ સંતોના અંદરના વિચાર છે બધા. અને આ એક્સપ્રેશન્સ નથી, આ એક્સપિરિયન્સ. એક્સપ્રેશન જુદા હોય પાછા. આપણે કઈ આપણે અંદરથી થતું હોય બોલીએ એ નહીં. આ જે અનુભવાય છે એ જ લખાયું છે. અને આ લખ્યું નથી, આ લખાયું છે. પરમાત્માની કૃપાથી જે લખાય એની વાત જુદી હોય. તમને બધા કીર્તનમાં એક સરખું નહીં આવે. બધા કીર્તનો તમને એક સરખું, અમુક કીર્તનો તમને આમ જ થાય કે આવું બહુ ઊંચી વાત, એ લખાવેલું છે, લખેલું છે. પણ લખેલું પણ એમનું પેલું હોય, એમના અનુભવનું આવેલું એ હોય. પણ આ સાક્ષાત્કારની વસ્તુ છે. એટલે માધો તેરી મૂર્તિ મન મેં ધરી. માધવ શબ્દને યાદ રાખવાનો. માધવની જે વ્યાખ્યા આગળ બતાડી, કેટલા કીધા, માધવ કોને કહેવાય એને આપણે સાંભળી રાખવાનું. એને એ ભગવાનનું તત્વ, એવા ભગવાન એ આપણને મળ્યા. એની મૂર્તિ જે છે એને આપણે કાયમ પકડી રાખવાની. ભવ દુઃખ હરણ હરી. એ બધી વસ્તુની અંદર છે. એ સુખને આપનારા છે અને દુઃખને કાપનારા છે. બે વસ્તુ છે, એટલું પેલું નહીં. એ વાતને આપણે કાયમ પકડવાની. તો આપણને ભગવાનમાં વધારે ને વધારે હિત થાય. સહજાનંદ સ્વામી મહારાજ.